બોળ ચોથની વાર્તા। આ વ્રત શ્રાવણ વદ ચોથના દિવસે કરવું। આ દિવસે વ્રત કરનારે સ્નાનાદિક વગેરે પ્રાતઃવિધિ પતાવીને કુમકુમ ચોખા અબીલ ગુલાલ અને ફૂલો વડે ગાય વાછરડાનું ભક્તિભાવથી પૂજન કરવું। આ દિવસે એકટાણું કરવું તથા આ દિવસે ઘઉં કે ખાંડેલી વસ્તુનો ઉપયોગ કરવો નહીં, તેમજ આ દિવસે કોઈ પણ ખાંડવું કે દળવું નહીં। વાર્તા। રામપુર નામના એક ગામમાં સાસુઓ રહેતા હતા। તેઓ બંને વિધવા હતી। તેમની પાસે સંપત્તિમાં એક ઝૂંપડી સિવાય કાંઈ ન હતું। તેઓ માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હતા અને વધારાની સંપત્તિ ગણો તો એકમાત્ર ગાય અને વાછરડું હતા। શ્રાવણ વદ ચોથનો પવિત્ર દિવસ આવ્યો એટલે સાસુ નદીએ નાહવા ઉપડ્યા। જતાં જતાં વહુને કહેતા ગયા, વહુ, આજે બોળ ચોથ છે, હું નાહીને આવું ત્યાં સુધીમાં ઘઉંલાને ખાંડી અને રાંધી રાખજો। વહુ આ વાત સાંભળીને પણ યોગાનુયોગ તેમના વાછરડાનું નામ પણ ઘઉંલો હતું। વહુમાં સામાન્ય બુદ્ધિ ઓછી હતી એટલે તેને વિચાર કર્યો કે ઘઉંલો ખાંડવાનો છે તો ઘઉંનું ધાન કે વાછરડો? અકલ વગરની વહુ કંઈ વિચાર્યા વગર ઉપડી ગમાણે અને વાછરડાને વધારી નાખ્યો અને પરાણે ખાંડીને ચૂલે ચડાવી દીધો। થોડી વારમાં સાસુ નદીએ નાહીને પાછા આવ્યા અને વહુને પૂછ્યું, વહુ, ઘઉંલો રાંધ્યો? વહુ બોલી, અરે બા, તમારા કહેવાથી રાંધ્યો તો ખરા, પણ ઘઉંલાએ એટલું તોફાન કર્યું કે માંડ માંડ તેને વધેર્યો અને ખાંડતા ખાંડતા તે મારામાં હાથમાં છાલા પડી ગયા। આ સાંભળીને સાસુ તો હેબતાઈ ગયા અને તેને ગમાણમાં જોયું તો ઘઉંલો ન મળે, તેની જગ્યાએ લોહીનું ખાબોચિયું ભરેલું હતું। આ જોઈને સાસુને આંખમાં દળદળ આંસુ વહેવા લાગ્યા। સાસુ વહુને વઢવા લાગી, અરે અકલ વગરની ઓથમીર, મેં તને ઘઉંલાનું ધાન રાંધવાનું કહ્યું હતું અને તે મૂર્ખી ઘઉંલા વાછરડાને વધેરી નાખ્યો। આ તો અનર્થ થઈ ગયો। હવે શું થાય? આજે તો બોળ ચોથ છે, સાંજે ગામની સ્ત્રીઓ વાછરડાનું પૂજન કરવા આવશે। આપણે તેમને શું જવાબ આપીશું? વહુને ગાળો ભાંડતા ભાંડતા સાસુએ ઘઉંલો એક મોટા હાંડલામાં ભર્યો અને સાસુઓ બેય જણી ભેગા મળીને ગામના બહાર કોઈની નજર ન પડે તેમ ઉકરડામાં દાટી આવ્યા। ગાય તો સવારની ધણમાં ચરવા ગઈ હતી, સાંજે પાછી ફરી ત્યારે પોતાના વાછરડાના ગંધની ઉકરડે પહોંચી ગઈ। શીંગડું મારીને હાંડલું ખોદી કાઢ્યું અને વાછરડા તો સજીવન થઈ ગયો, કૂદીને બહાર આવ્યો અને ગાયને ધાવવા લાગ્યો। હાંડલો કાંઠો અને ગળામાં વળગેલો હતો। સાંજ પડતા જ ગામની સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરવા સાસુઓને ઘેર પહોંચી। ગામમાં એક જ રંગ